ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. કેમ છો બધા? મજામાં જશો. નવા દિવસમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. આજે છે 15મી ઓગસ્ટ અને અમારા બધા ઘરમાં ટીવી જોવે છે બેઠા બેઠા. પ્રોગ્રામ આવે છે અત્યારે ટીવીમાં. ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. જય માતાજી. સારું, ચાલો અમારે આજે એક જગ્યાએ સગાઈમાં જવાનું છે, તો વહેલા રેડી થઈ ગયા છે, હવે નીકળીશું. ચાલો. બાબો રેડી થઈ ગયો. અને કવર નખાઈ દેવું છે. ચાલો, હાલવા માંડું. અત્યારે આપણે જો નાહી લીધું છે, નાહીને ફ્રેશ થઈ ગયા છીએ, બરાબર. હવે આપણે નીચે જવાનું છે. આજે છે 15મી ઓગસ્ટ અને જો સ્મિતભાઈ, સ્મિતુ આમ જો તાર શું જવાનું, નીચે નથી જવાનું તારે ઝંડો લહેરાવા, એની મસ્તીમાં છે. હવે આપણે ભાભી પાસે જઈએ. ભાભી શું કરે? આ શું કરો ભાભી? આ બધા જે શું કહેવાય ડ્રોર ને બધું સાફ કર્યું ને. હા, આ બાજુ અહીંયા અજોડું આવે, આ બાજુ પિત્તળના વાસણ આજે કઈ ગયા છે. હવે મસ્ત લોણ શું લોહીને મૂકવાનું છે આજે. કેટલી ચમક મસ્ત. મીઠકા એવા તો ચમક તો આવી જ જોઈએ ને. પછી આ જા ભીના છે, આ લોસીના મૂકા ભાભી એ. ચાલો હવે અમે જઈએ નીચે. આવો તમારે નીચે જા આમ. ચાલો દોસ્તો, આપણે જે નીચે મળીએ. હવે જઈએ નીચે. શું લગાવો છો સ્મિતુ? શું થયું બેટા? શું થયું બતાય? અચ્છા, સાયકલની બ્રેક નીકળી ગઈ બેટા, હલે નથી ચાલતી. તો સાયકલનો શું હાલ છે આમ જો ખરી ગઈ. ઉભર સ્મિત, જો ગાઈસ, સ્મિત એના સાયકલમાં ઝંડો લગાવે છે. તને આવડે બેટા લગાવતા ઝંડો? આજે કયો દે હે? આજે કયો દે? કયા છે ઓલી તારીખ? 15મી ઓગસ્ટ. શું તારીખ છે આમાં? ચલો ગાઈસ, જ્યાં એની સાયકલમાં બ્રેક ફસાઈ ગઈ છે, એના હિસાબે આપણે નથી ચાલતી, તો આપણે આજે એને ઠીક કરાવી દઈશું. હે ને? કરાવીને ઠીક છે સ્મિત? સાયકલ હરકી કરાવીએ ને? ઓ મારા દીકરો મોટું જો. મહિન્દ્ર છે અને એક હાથે હું આ સાયકલમાં પડવાનો છું. દેખો. ચલો દોસ્તો, જો આ તારે સાયકલ એક હાથથી ઉપાડે છે સ્મિતભાઈ. સારા થઈ ગયા બેટા તું?
હવે શું કરવાનું? તો પહેરો હોય તાવ હે જી બેટા? હાલ હાલ ઉપર હાલ. ના આ માખીમાં બધા જો માખી હોય ને તો મને તો કોઈ નહીં માખ્યું ચલો દોસ્તો, અત્યારે આપણે જે બાકડો છે, બાકડા ઉપર બેસી હવે આપણે. સ્મિત રમે આ બાજુ છે, જાયેલો જાય. બટા હું જાઉં ઉપર? મને માખી કઈડે બટા, પવન નથી જો. ચલો દોસ્તો, હવે આપણે મળીએ પછી. મારા દ્વારા અને પાછા છોકરો હોય ને અવિનાશ એનો ખાસ ભાઈબંધ બધા આવી જશે ઓર આવતા રહે અમે કદી અક્ષિત લાગી મોઢામાં આગળ પાણી દે. હા, કેટલીક વાર લાગ્યો તો એક માણસ ચાલો મિત્રો, આપણે અત્યારે સગાઈ પૂરી. હવે જમવા જવાનો ટાઈમ છે. જમવા જવાનું કેટલીક વાર લાગશે પહેલાં ફોન કરી દેજો હાલો ચાલો મિત્રો, આપણે ત્યારે જમવા બેસી ગયા. શ્રીરંજનબેન બાજુમાં બે ચણ લેનતા જો આ મારી ફ્રેન્ડ છે, ઊભી રહે થોડાક ખાય. આ મારા ફ્રેન્ડ છે. હા, આ મારા ફ્રેન્ડ છે. હા, બધા ફ્રેન્ડ. અને આ તે બેન બેન ન બડાવતી જોજે. ઈ બેન છે આ બાજુ. હા બેન તો બેન જ કહે ને. બેન એટલે બે તો બેન નહીં બોલવાનું પાડી કે હું ડાંગરાના નહીં. ચાલો મિત્રો, અમે આવ્યા ત્યાં સગાઈમાં. આ છે અમારા ફ્રેન્ડ, એના દીકરાની સગાઈ હતી. અને હવે બધો પ્રસંગ પતી ગયો, જમી લીધું, પી થઈને અમે બધા બેઠા છીએ અત્યારે. સારું, કન્ટિન્યુ કરો, મળીએ. ચાલો મિત્રો, પ્રસંગ પતી ગયો, આપણે જવાનું છે ઘરે. આવી રીતના ઉતાર દેવાનો રંજનને. ભરતભાઈ કેમ કે હાલતા હોય તો ઉતાર, આવી રીતના ઉતાર દેવાનો. ચાલો હવે અમે ઘરે જઈએ છીએ. 11 યુનિટ અને તો 5 કલાક હરફો તડકો રહી જાય ને કાલ આખો દી તડકા જેવો બોલાય તો કેમ? 18 યુનિટ લાગે 18 કોણ ધાબા ઉપર રીલ બનાવી હતી. જે લાઇટ બિલ ઘરે આવતું હોય એ નહીં ભરવાનું. એ તો ભરવાનું. એમાં કેવું 2 મીટર નું ચાલ તો સમજાવ લે કેમ હા હાલો, આમ થઈ ન જી પણ આવ્યા હોય ત્યારે જતા રહે. હા ચાલો મિત્રો, રસોઈ થઈ ગઈ છે ને હવે આપણે જમવા બેસવાનું છે. હા, એ તો તમારા ઘરમાં જમવાનું તો એવડું રાખ્યું હતું તમે અહીંયા મઢે નહીં તમારે કોને મઢી? હા ના રે ના. ઓલા જાત્રા કરીને આવ્યા ને ચતુર્ભાઈ તો બધાને એક દિવસ તેડાયા સવારથી સાંજ સુધી હતા બરોબર હા. તો ઘડી ન આવ્યા અવાજ ને બોલા આ એ મેં કીધું બાબા ને બેન દાદા લાવી દે અમારે આઈને દાદા એમ જ કરે. દાદા હોય એટલે પડી કાઢતી ચાલો મિત્રો, આજે તો ખૂબ આનંદ કર્યો. આખો દિવસ આપણે એક જગ્યાએ સગાઈમાં ગયા હતા. અમારા ફ્રેન્ડ છે, એમના છોકરાની સગાઈ હતી.
અને આખો દિવસ આનંદ કર્યો, મજા આવી. અને સાંજે પછી બીજા એમના ફ્રેન્ડ જે ધંધુકાથી આવ્યા હતા એ અમારા ઘરે આવ્યા હતા અને બસ આનંદ કરીને બધી જૂની વાતો કરીને મજા આવી. પછી હવે ગયા હમણાં જમીન નીકળ્યા ને ચાલો આપણે આજે આખો દિવસ ફરીને થાકી ગયા છીએ તો હવે વિડીયાનો એન્ડ કરી દઈ. મળીએ કાલે સવારે. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને મસ્ત મજાની કોમેન્ટ કરો. ગુડ નાઇટ. મળીએ કાલે સવારે.